ક્વેશ્ચન 15 તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. એટલે કે તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક જે વેગ છે તેના પર તફાવત કરવો આવશ્યક નથી. તાત્ક્ષણિક ઝડપ હંમેશા તાત્ક્ષણિક વેગના માન જેટલી હોય છે. શા માટે? હવે તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ એટલે કે કોઈ નાનો ચોક્કસ જે સમયગાળો લીધેલો છે તે નાનો ચોક્કસ જે સમયગાળો છે તેને આપણે તાત્ક્ષણિક વેગનો અથવા તાત્ક્ષણિક ઝડપનો સમયગાળો તરીકે લઈને તે બે વચ્ચેનું શું લઈએ છે? સ્થાનાંતર લઈએ છે. તો આપણે લખીએ કે ગતિ કરતા કણની ગતિ કરતા કોઈ કણની ચોક્કસ ક્ષણના વેગને તાત્ક્ષણિક વેગ કહે છે. હવે આ તાત્ક્ષણિક વેગ એટલે કે કોઈ ચોક્કસ ક્ષણના વેગને તાત્ક્ષણિક વેગ કહે છે તેવું લખ્યું આપણે. પણ અહીંયા જો સમયગાળો જે છે તે નાનો લઈએ તો તે નાના કણનું સ્થાનાંતર હોય, બરાબર? તે બે એટલે કે સમયગાળો નાનો છે એટલે કે તે ક્ષણ જે છે તે નાની છે, માટે તેના સ્થાનાંતરના મૂલ્ય અને પથ લંબાઈ બંને કેવું હશે? એક એપ્રોક્સિમેટલી કેવું હશે? સમાન હશે. માટે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ બંને કેવા હોય છે? સમાન હોય છે. તેમના વચ્ચે કોઈ તફાવત હોતો નથી. તો અહીં એવું લખી શકીએ કે જો સમયનો ગાળો નાનો હોય, સમયનો ગાળો નાનો લઈએ તો કોઈ ચોક્કસ ક્ષણે સ્થાનાંતર મૂલ્ય, સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું થાય. અને એટલે જે સ્થાનાંતર કરે છે નાના સમયગાળા માટે લીધું તો સ્થાનાંતર અને પથ લંબાઈ કેવી થાય? સમાન થાય. તેથી તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ સમાન બને અને તેમની વચ્ચે તફાવત રહેતો નથી. શા માટે તફાવત ના રહે? કેમ કે તેમનો સમયગાળો નાનો લઈએ તો સ્થાનાંતર અને જે પથ લંબાઈ છે તેમના મૂલ્ય કેવા હોય? સમાન હોય. તો સમાન હોય માટે તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક ઝડપ પણ શું થાય? સમાન થાય અને એમાં વચ્ચે તફાવત રહેતો નથી. હવે આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ. ક્વેશ્ચન 16 નીચે આપેલ આલેખો A થી D ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. એટલે કે જે કણ છે અથવા તો જે પદાર્થ છે તે ગતિ કરે છે તેની આલેખની રચના આપણને આપી દીધી છે. 4 આલેખ છે, A, B, C અને આ D. આ ચારે આલેખમાં કયો આલેખ શક્ય નથી એક પરિમાણિક ગતિ માટે તે આપણે જોવાનું છે. તો હવે આ પહેલો આલેખ જોઈએ. એટલે કે એ જે છે તેમાં x વિરુદ્ધ t નો આલેખ આપી દીધો છે. તેમાં પદાર્થ ગતિ કરે છે, પરંતુ કેવી રીતે ગતિ કરે છે? તેમનો સમય કેવો છે? એક જ છે, એક સરખો છે. જે પદાર્થ છે તેનો સમય એક જ મૂલ્ય છે, પરંતુ તેના સ્થાન બે અલગ અલગ કેવા પડે છે? જુદા જુદા પડે છે. માટે આ એક પરિમાણિક માટે શક્ય નથી. તો અહીંયા આપણે લખી શકીએ આ આલેખ માટે કે સમયના
સમયના મૂલ્ય એક જ છે. તે માટે સ્થાનના કેટલા મૂલ્ય છે? બે મૂલ્ય. અલગ અલગ જુદા જુદા બે મૂલ્ય મળશે સ્થાન માટે, તો સ્થાન માટે બે જુદા જુદા મૂલ્ય છે. માટે એક પારિમાણિક માટે શક્ય નથી. હવે તેવી જ રીતે આપણને બીજું આપી દીધું છે બી. બીમાં એ કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. તેમાં વી વિરુદ્ધ ટી નો આલેખ આપી દીધો છે. હવે અહીંયા વી વિરુદ્ધ ટી નો જે આલેખ આપ્યો છે તો તેમાં જોઈએ છે તો સમય, બંનેમાં સમય કેવા છે? એક સરખા છે, પરંતુ વેગ ધન અને ઋણ બે છે. વેગના બે મૂલ્યો છે, ધન અને ઋણ છે. માટે આ પણ એક પારિમાણિક ગતિ માટે શક્ય નથી. તો અહીંયા લખી કાઢીએ કે સમયના એક જ મૂલ્ય માટે વેગના ધન અને ઋણ બે મૂલ્ય મળે છે, જે એક પારિમાણિક માટે શક્ય નથી. હવે આ જે ત્રીજો આલેખ એટલે કે સી જે આપ્યો છે તે, તો સી આપ્યો છે તેમાં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. તો ઝડપ વિરુદ્ધ સમયના આલેખમાં આપણે જોઈ રહ્યા છે કે ઝડપ ક્યાં જાય છે? નીચે પણ આવે છે. તો નીચે ઝડપ આવે એટલે કે આ ધન છે તો આ બાજુ ઋણ હશે. તો ઝડપ કોઈ દિવસ ઋણ હોય ખરી? ના, ઝડપ કોઈ દિવસ ઋણ ના હોય. માટે આ એક પરિમાણિક માટે શક્ય નથી. તો અહીંયા લખીએ કે આ સી માટે ઝડપ ને ઋણ મૂલ્ય છે, ઝડપનું ઋણ મૂલ્ય છે, જે શક્ય નથી. ઝડપ હંમેશા કેવી હોય? ધન જ હોય. કેમ કે પથ લંબાઈ છેદમાં સમયગાળો, તો પથ લંબાઈ હંમેશા ધન હોય, તો ઝડપ પણ કેવી હોય? હંમેશા ધન હોય. તો ઝડપ હંમેશા ધન હોય છે. માટે એક પારિમાણિક માટે શક્ય નથી. ઓકે, હવે નેક્સ્ટ કુલ પથ લંબાઈ અને ટી. કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ આપી દીધો છે. તો કુલ પથ લંબાઈ વિરુદ્ધ જે સમયનો આલેખ આપ્યો છે તેમાં જે પથ લંબાઈ છે તે ઉપર નીચે, એટલે કે પથ લંબાઈ શું થાય છે? સમય સાથે વધારે થાય છે, અને સમય વધતા તે પથ લંબાઈ પણ શું થાય છે? પથ લંબાઈ ઘટે છે. તો સમય વધવા સાથે પથ લંબાઈ ઘટે છે, જે શક્ય નથી. એટલે આ પણ એક પારિમાણિક માટે શક્ય નથી. ડી લખીએ. થોડાક સમય પછી સમયના વધવા સાથે પથ લંબાઈ શું થાય છે? ઘટે છે. ગતિ કરતા કણ માટે આ શક્ય નથી. માટે એક પારિમાણિક માટે આ આલેખ શક્ય નથી. એટલે કે આપણે અહીંયા જોયું કે જે આપણા ચારે ચાર આલેખ હતા તે કોણ જે એક પારિમાણિક ગતિ કરે તેના માટે શક્ય નથી. ચારે ચાર આલેખ. એટલે કે ક્વેશ્ચન 16 અહીંયા ફિનિશ. ક્વેશ્ચન 17 આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે.
આલેખ પરથી એમ કહેવું સાચું છે કે ટી ઇઝ લેસ ધેન 0 માટે કણ સુરેખ માર્ગે અને ટી ઇઝ ગ્રેટર ધેન 0 માટે કણ પરવલય માર્ગે ગતિ કરે છે. જો ના તો આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. હવે આપણને આ જે આલેખ આપ્યો છે તેમાં x વિરુદ્ધ t નો આલેખ છે. x વિરુદ્ધ t ના આલેખમાં એવું કહે છે કે t ઇઝ લેસ ધેન 0, t લેસ ધેન 0 માટે કણ સુરેખ માર્ગે અને t ઇઝ ગ્રેટર ધેન 0 માટે પરવલય માર્ગે ગતિ કરે છે. તો આ સાચું છે કે ખોટું? તો ના, કોઈ દિવસ પણ જે કણ છે તે વક્ર માર્ગે ગતિ કરતો નથી. માટે આ અભિપ્રાય કેવો છે? ખોટો. આપણો જવાબ શું છે? ના. આ વિધાન સત્ય નથી. ઓકે, કેમ સાચું નથી? આપણે શું કીધું? કેમ કે t ઇઝ લેસ ધેન 0 માટે કણ જે છે તે સુરેખ માર્ગે અને t ઇઝ ગ્રેટર ધેન 0 માટે વક્ર માર્ગે ગતિ કરતો નથી. તો હવે તેનો સંદર્ભ આપણને આપવાનો છે. તો સંદર્ભ લખીએ આપણે. તો સંદર્ભમાં લખી શકીએ કે જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો t બરાબર 0 હોય ત્યારે x બરાબર પણ શું થાય છે? 0 થાય છે. તો આલેખ પરથી જોઈ શકાય છે કે આલેખ પરથી જોઈ શકાય કે t બરાબર 0 હોય, શું? જ્યારે સમય 0 હોય તો તેનું સ્થાન x બરાબર પણ કેવું થાય છે? 0 થાય છે. તો તેનું ઉદાહરણ જેવું લઈએ સંદર્ભ, તો કોઈક ટાવર અથવા તો બિલ્ડિંગની ટોચ પરથી મુક્ત પતન કરતા પદાર્થ માટે x બરાબર 0 હોય ત્યારે t બરાબર પણ શું થાય છે? 0 થાય છે. જ્યારે કોઈ પદાર્થ છે તેને બિલ્ડિંગ અથવા તો કોઈ પણ ઊંચાઈવાળા જગ્યાએથી નીચે છોડવામાં આવે તો તે વસ્તુ જ્યારે પ્રારંભિક સમય હશે તે ક્યાં હશે? આપણા હાથમાં હશે. એટલે કે આપણે 0 થી જ જે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીશું એ ક્યાંથી કરીશું? 0 થી કરીશું. માટે મુક્ત પતન કરાવીએ ત્યારે તે પદાર્થનું સ્થાન પણ 0 હશે અને તે વખતે તેનો સમય પણ કેવો હશે? 0 હશે. બરાબર? એટલે કે ક્વેશ્ચન 17 અહીંયા કમ્પ્લીટ. ક્વેશ્ચન 18, કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પર કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પર કલાક ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 મીટર પર સેકન્ડ હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? હવે આપણને જે ચોર અને પોલીસ બંનેની વાન છે એટલે કે જે કાર છે તેમની ઝડપ આપી દીધી છે. કેટલી છે? પોલીસની કારની ઝડપ 30 કિલોમીટર પર કલાક છે. તો અહીંયા લખી કાઢીએ કે પોલીસની કારનો વેગ VP બરાબર કેટલું છે? 30 કિલોમીટર પર કલાક. 30 કિલોમીટર પર કલાકને જો આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવા હોય તો કેટલા થઈ જશે? VP બરાબર 25/3 મીટર પર સેકન્ડ. તેવી જ રીતે ચોરની કારનો વેગ કેટલો આપ્યો છે આપણને? 192 કિલોમીટર પર કલાક. કેટલો છે? 192 કિલોમીટર પર કલાક છે. તો હવે આને પણ આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવા હશે તો 192 ગુણ્યા 5/18. આ ડાયરેક્ટ 5/18 કેવી રીતે આવ્યું? તો સૌથી પહેલા કિલોમીટરને મીટરમાં ફેરવ્યું એટલે શું થઈ ગયું? 1000 અને કલાકને સેકન્ડમાં ફેરવીએ એટલે 3600. 1000 ભાગ્યા 3600 કરીએ એટલે કે 5/18 મીટર પર સેકન્ડ આવે.
તો હવે 192 ગુણ્યા 5 ભાગ્યા 18 કરીએ તો આપણો જવાબ આવે છે 160/3 મીટર પર સેકન્ડ. આ કોની કાર, ચોરની કારનો વેગ આવ્યો, એટલે કે આપણે એને વીટી, થીફની કારનો વેગ વીટી થી દર્શાવીએ છીએ. હવે બીજું શું આપી દીધું છે આપણને, તો એ જે ગોળી છે તે ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ, શું બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ એટલે કે આપણને જે ગોળી છે તેનો, એટલે કે પોલીસની કારની સાપેક્ષે ગોળીનો વેગ આપી દીધો છે. શું કેટલો આપ્યો છે? 150 મીટર પર સેકન્ડ. શું કોની સાપેક્ષે આપ્યો છે? પોલીસની કારની સાપેક્ષે. ગોળી કોની પાસે હશે? જે બંદૂક હશે કોની પાસે હશે? પોલીસ પાસે હશે. એટલે કે પોલીસની કારની સાપેક્ષે કોનો વેગ? ગોળીનો વેગ. શું પોલીસની કારની સાપેક્ષે કોનો? ગોળીનો, એટલે કે બુલેટ બી નો વેગ વીબીપી બરાબર કેટલું આપ્યું છે? 150 મીટર પર સેકન્ડ આપી દીધું છે. હવે આપણે શું શોધવાનું છે? તો ગોળીની ચોરની કારને કઈ ઝડપે અથડાશે, એટલે કે જે ગોળી છે તે ચોરની કારને કઈ ઝડપે અથડાશે, એટલે કે ગોળી ચોરની કારને સાપેક્ષ વેગ શોધવાનો છે. ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ વીબીટી શોધવાનો છે. બરાબર. હવે આપણે સૌથી પહેલા આપણને જે આપ્યું છે તેનાથી વીપી અને વીટી આપ્યું છે, તો આ બંને કારનો સાપેક્ષ વેગ શોધવો પડશે. કોની કોની? પોલીસ અને ચોરની કારનો સાપેક્ષ વેગ શોધવો પડશે. તો પોલીસની સાપેક્ષે ચોરની કારનો સાપેક્ષ, પોલીસની સાપેક્ષે ચોરની કારનો વેગ, તો વીપીટી એટલે કે વીટીપી બરાબર વીટી ઓછા વીપી. વીટી કેટલા છે આપણી પાસે? વીટી છે આપણા 160/3 અને વીપી કેટલા છે આપણા? 25/3. તો આ બંને કિંમત મૂકી, લસા સરખો છે, છેદમાં શું આવશે? 3. 160 ઓછા 25 કરીએ, 160 ઓછા 25 એટલે કેટલા થશે? 135. 135 ભાગ્યા 3 એટલે કે 3 ચોક 12, 1 3 પંચા 15 એટલે કેટલા આવ્યા? 45 મીટર પર સેકન્ડ આવ્યું. શું આવ્યું? આ વીટીપી આવ્યું આપણું. હવે આ જે વીટીપી મીટર પર સેકન્ડમાં આવ્યું અને આપણને જે ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ શોધવાનો છે, તો તેના માટે વીટીપી મળી ગયું અને વીબીપી મળી ગયું. બરાબર. તો વીબીપી અને વીટીપી જે બંને છે એમાંથી આપણે 150 માંથી 45 ને આપણે શું કરવા પડશે? શું શોધવાનું છે? સૌથી પહેલા જો ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ એટલે કે વીબીપી છે અને અહીંયા વીટીપી છે. તો ચોરની કાર એટલે કઈ આવશે? વીટી. એની સાપેક્ષે ગોળીનો વેગ એટલે કોનો વેગ? વીબી શોધવાનો છે. તો આ બંનેની બાદબાકી કરીશું, આપણને શું મળી જશે? ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ. તેથી વીબીટી બરાબર કોનો વેગ? સૌથી પહેલા તો પોલીસ કોણ છોડે છે ગોળી? પોલીસ છોડે છે એટલે કે વીબીપી. અને કોના પર જાય છે? થીફ એટલે કે ચોરની ગાડી પર જાય છે. પોલીસ છોડે છે અને ચોરની કાર પર જાય છે. તો વીબીપી કેટલા છે આપણી પાસે? 150 મીટર પર સેકન્ડ ઓછા વીટીપી એટલે કે ચોરની કારનો જે પોલીસની સાપેક્ષે વેગ હતો એ કેટલો છે? 45 મીટર પર સેકન્ડ. તો 150 ઓછા 45 કરીએ, 10 માંથી 5 5 0 અને 1 105 મીટર પર સેકન્ડ આવ્યું. આ શું આવ્યું? ચોરની કારનો ગોળીની સાપેક્ષે વેગ વીબીટી એટલે કે જે શોધવાનો હતો ગોળીની ચોરની કારને કઈ ઝડપે અથડાશે, તો ગોળી ચોરની કારને 105 મીટર પર સેકન્ડની ઝડપે તે કારને અથડાશે. હવે આ જે વીબીટી છે તે આપણે
આ જે બીજી મેથડથી પણ શોધી શકીએ છીએ, પરંતુ આ જે છે તે ઇઝી છે માટે તેને આ મેથડથી શોધ્યું છે. એટલે કે એક્ઝામ્પલ 18 અહીંયા કમ્પ્લીટ. ક્વેશ્ચન 19, નીચે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવો. એટલે કે આપણને આ 3 આલેખ આપ્યા છે, એ ત્રણેય આલેખ માટે આપણે કોઈક પરિસ્થિતિ રચાય છે, તો આ કઈ પરિસ્થિતિ માટે હોઈ શકે આ આલેખ તે દર્શાવવાનું છે. તો સૌથી પહેલા ધારો કે હું અહીંયા એવું કહી શકું કે આમાં ગતિ x વિરુદ્ધ t નું છે, x વિરુદ્ધ t નો આલેખ છે, અને જે પણ કણ અથવા પદાર્થ છે તે અહીંયાથી ગતિની શરૂઆત કરીને આ જાય છે, અહીંયા આ જગ્યાએ મહત્તમ થાય છે, ત્યારબાદ તે કશે અથડાઈને પાછું નીચે આવીને પાછો આગળ જઈને સ્થિર થઈ જાય છે. તો હવે આ કઈ હશે ગતિ? તો ધારો કે હું વર્ણવી શકું કે ધારો કે કોઈ દડો છે તે લીસી સપાટી પર અથવા તો લીસા સમતલ પર તેને લાત મારવામાં આવે છે. તો ધારો કે આ લીસી સપાટી છે, ત્યાંથી તેને લાત મારવામાં આવે તો એ થોડોક ઊંચો જાય છે, પછી દિવાલ સાથે અથડાઈને પાછો નીચે પડે છે, અને થોડીક વાર પછી તે સ્થિર થઈ જાય છે. એટલે કે હું આ આલેખ માટે આ રીતની પરિસ્થિતિ વર્ણવી શકું. તો હું લખી શકું કે એક લીસા સમતલ પર સ્થિર રહેલ બોલને લાત મારવામાં આવે, અથવા તો જે પણ તમે કણ પદાર્થ બોલને લાત મારવામાં આવે તો તે દિવાલ પરથી અથડાઈને સામેની દિવાલ સાથે દિવાલ તરફ ગતિ કરી તે દિવાલ સાથે આગળ જતા શું થાય છે? સ્થિર થાય છે તેવું કહી શકીએ. એટલે કે દડો ધારો કે કોઈએ લાત મારી તો તે દિવાલ સાથે અથડાયો અને તેની ઝડપ અથવા તો તેની ગતિ ઘટાડી અને પછી પાછો તે થોડીક વારમાં સામેની દિવાલ સાથે અથડાઈને સ્થિર થાય છે. હવે બી આલેખ આપ્યો છે આપણને, વી વિરુદ્ધ ટી નો આલેખ છે. તો હવે આ વી વિરુદ્ધ ટી નો આલેખ છે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વધારે છે, જે વેગ છે તે વધારે ઓછો છે અહીંયા, પછી ધીરે ધીરે તે પદાર્થ છે કે જે છે તેની ગતિ શું થાય છે? ધીરે ધીરે ઘટતી જાય છે. તો આના માટે એવું કહી શકીએ કે બોલનું જ એક્ઝામ્પલ લઈએ તો આપણે જે પેલો રબરનો બોલ આવે તેનું ઉદાહરણ લઈ શકીએ. ધારો કે આપણે તેને જોરથી ફેંકીએ છીએ તો જોરથી ફેંકીએ ત્યારે તેની ગતિ કેવી થાય છે? એકદમ ફાસ્ટ, એટલે કે વધારે થાય છે. પછી તેનો વેગ ઘટતા 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 તે સમય વધારે લેતો જાય છે અને વેગ શું થઈ જાય છે? એકદમ ન્યૂનતમ, એટલે કે થોડીક વાર બાદ તે સ્થિર થઈ જાય છે. તો આપણે લઈ શકીએ કે રબરનો દડો જે છે તે ફેંકીએ તો જ્યારે તે ગતિમાં હોય છે ત્યારે સૌથી વધારે હોય છે, પછી ધીરે ધીરે સમય જતા તેનો વેગમાં ઘટાડો થતો જાય છે તેવું લઈ શકીએ. તો અહીંયા લખીએ કે બોલને કંઈક પ્રારંભિક વેગથી ઉપર તરફ, કયો બોલ હશે? આ જે રબરનો બોલ આવે તે, ઓકે, વેગથી ઉપર તરફ ફેંકેલો, કેમ કે એમાં જ વધારે અવિગતિ થશે. નહીં તો પછી જે પ્લાસ્ટિકનો બોલ છે તે પણ આપણે લઈ શકીએ, પણ તેમાં એકદમ વધારે જે વેગ છે તે વધી જશે, પછી થોડી વાર બાદ તેનો વેગ એકદમ ઘટી જશે, પરંતુ જે વચ્ચેનું છે તે આપણને બરાબર નહીં મળે. પણ જો રબરનો દડો લઈશું તો તેમાં એક્ઝેક્ટ આ રીતનું કંઈક મળી શકે. તો વેગથી ઉપર તરફ ફેંકેલો છે અને તે અથડાઈને
તળિયા પર ઘટેલી ઝડપથી પાછો ફેંકાય છે અથવા તો નીચે પડે છે, બરાબર. હવે આ જે ત્રીજો આલેખ છે તે ત્રીજો આલેખ આપણને એ વિરુદ્ધ ટીનો એટલે કે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને આપી દીધો છે. તો આમાં શું થાય છે કે જે પણ ગતિ થાય છે તે સૌથી પહેલા સમતલમાં થાય છે એટલે કે નિયમિત ગતિ કરે છે, પછી થોડી વારમાં એની ગતિ વધી જાય છે અને પાછી શું થઈ જાય છે, તેની ગતિ ધીરી થઈ જાય છે. એટલે કે આમાં પણ જો આપણે ઉદાહરણ લેવું હોય તો જે ક્રિકેટર અને બોલર એટલે કે જે ક્રિકેટ રમતા હોય તે વખતનું આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. તો જ્યારે ક્રિકેટર બોલ ફેંકે છે ત્યારે તે દડાની ગતિ કેવી હોય છે, સ્થિર એટલે કે નિયમિત ગતિ કરશે. પછી તે ફટકારશે એટલે કે બેટ્સમેન જે છે તે બોલને ફટકારશે તો શું થશે, તેની બોલની ગતિમાં વધારો થશે અને થોડીક વાર પછી પાછું બોલની ગતિ કેવી થઈ જશે, ધીરી થઈ જશે. એટલે કે આપણે આના માટે આ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. તો લખીએ કે એક નિયમિત ગતિ કરતા દડાને બેટ વડે ખૂબ નાના સમયગાળામાં ફટકારતા પાછો ફરે તે વખતનું. એટલે કે જ્યારે ક્રિકેટર એટલે કે જે બેટ્સમેન છે તે બોલને મારશે તો પહેલા તેની ગતિ નિયમિત હતી, પછી જ્યારે તેની ગતિ અહીંયા અથડાયો બેટ જોડે તો બેટ જોડે એની ગતિ વધી ગઈ અને પાછી ધીરે ધીરે ઘટીને તે સમય સાથે નીચે આવી જાય છે એટલે કે ધીરે ધીરે સ્થિર થઈ જાય છે. હવે આ જે 19મો પ્રશ્ન છે તે અહીંયા કમ્પ્લીટ થયો. 20 ક્વેશ્ચન 20 છે. એમાં આકૃતિમાં એક પારિમાણિક સરળ આવર્ત ગતિ માટેનો x વિરુદ્ધ t આલેખ દર્શાવેલ છે. સમય t બરાબર 0.3 સેકન્ડ, t બરાબર 1.2 સેકન્ડ અને t બરાબર ઓછા 1.2 સેકન્ડ માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન શું હોઈ શકે તેના માટે આપણને આલેખ દર્શાવ્યો છે. જેમાં x વિરુદ્ધ t નો આલેખ છે એમાં -2 -1 0 1 2 3 આ સમયગાળો આપણને આપી દીધો છે. પણ આપણને અહીંયા સમયગાળો t બરાબર 0.3 સેકન્ડ, t બરાબર 1.2 સેકન્ડ અને t બરાબર ઓછા 1.2 સેકન્ડ માટે જોવાનું છે. પણ હવે એકવાર તમને એવું થશે કે સરળ આવર્ત ગતિ એટલે શું, તો સરળ આવર્ત ગતિ જે છે તે તમે પ્રકરણ 14 જે નેક્સ્ટ આવશે તેમાં તમે જોઈ લેશો. તો સૌથી પહેલા એની ચર્ચા આપણે પછી કરીશું, પરંતુ અહીંયા તો આપણને ખાલી સ્થાન, વેગ અને પ્રવેગ કીધું છે. એટલે સૌથી પહેલા અહીંયા લખી કાઢીએ કે t બરાબર 0.3 સેકન્ડ માટે, t બરાબર 1.2 સેકન્ડ માટે અને t બરાબર ઓછા 1.2 સેકન્ડ માટે આપણે શોધવાનું છે. અને શું શોધવાનું છે? સ્થાન. સ્થાન એટલે x. પછી બીજું શું શોધવાનું છે? વેગ. તો વેગ એટલે v અને પ્રવેગ તો પ્રવેગ. આ બધાના આપણે મૂલ્યો કેવા છે? ધન, ઋણ એટલે કે પ્રવેગના ચિહ્ન દર્શાવવાના છે આ ત્રણેયના. બરાબર. તો સૌથી પહેલા t બરાબર 0.3 સેકન્ડ. તો તમને આપણે આલેખમાં જોઈએ તો t બરાબર 0.3 સેકન્ડ ક્યાં આવે? કંઈક અહીંયા આવશે. આ જગ્યાએ આવી શકે 0.3 સેકન્ડ. તો 0.3 સેકન્ડ કંઈક અહીંયા આવે. તો x અક્ષ આ છે બરાબર. સ્થાન આ બાજુ એટલે કે સ્થાન આ ઉગમ બિંદુ O થી જો નીચે તરફ હોય તો એ કેવું કહેવાય? ઋણ કહેવાય. આપણે આ આલેખ દોરીએ છીએ બરાબર. તો આ પ્લસ y અક્ષ, આ માઇનસ y અક્ષ, આ પ્લસ x અને આ માઇનસ y. તો હવે માઇનસ x. તો અહીંયા નીચે બાજુ આવે, ઉગમ બિંદુથી નીચે બાજુ આવે એટલે કેવું આવશે? ઋણ આવશે. એટલે કે x ઇઝ લેસ ધેન 0. તેવી જ રીતે t બરાબર 1.2 સેકન્ડ માટે જોઈએ તો t બરાબર 1.2 એટલે 1.2 સમથિંગ અહીંયા આવી શકે.
તો અહીંયા આવે 1.2 સેકન્ડ. તો 1.2 સેકન્ડ તો સ્થાન ક્યાં છે તેનું? આ જગ્યાએ કશેક છે તેનું સ્થાન. તો સ્થાન કેવું છે આ જગ્યા એટલે કે ધન છે. તો x ઇઝ ગ્રેટર ધેન 0. હવે t બરાબર ઓછા 1.2 સેકન્ડ માટે. તો ઓછા 1.2 સેકન્ડ એટલે કે ઓછા 1 પછી 1.2 આવશે ને, એટલે કે ઓછા 1.2 કંઈક આ જગ્યાએ આવી શકે. તો ઓછા 1.2 તો આ ક્યાં જાય છે? આલેખ નીચે જાય છે. તો નીચે જાય એનો મતલબ એ થયો કે આ જે છે તેનું સ્થાન કેવું આવશે? લેસ ધેન 0 એટલે કે માઇનસમાં આવશે. હવે શું કીધું આપણને કે વેગ શોધવાનો છે. તો વેગ બરાબર આપણે જાણીએ છીએ, વેગ બરાબર શું થાય? અંતર એટલે કે સ્થાન ભાગ્યા સમય એટલે કે dx બાય dt થાય. જો કલનશાસ્ત્ર અને રીતથી ઉપયોગ કરીને લખીએ તો v બરાબર થાય dx ના છેદમાં dt. તો dx x એટલે સ્થાન આપણું કેવું છે? લેસ ધેન 0 એટલે કે માઇનસમાં છે, બરાબર, નેગેટિવ છે. અને dt તો dt આપણો કેવો છે? 0.3 ધન છે, પોઝિટિવ છે. તો નેગેટિવ અને પોઝિટિવનો ભાગાકાર આપણે કરીએ તો શું આવે? નેગેટિવ જ આવે એટલે કે ઇઝ લેસ ધેન 0 એટલે આ બંને લેસ ધેન 0 આવશે. તેવી જ રીતે હવે આમાં કીધું 1.2 સેકન્ડ, પણ અહીંયા 1.2 સેકન્ડમાં સ્થાન કેવું છે? ધન છે. અને સમય પણ કેવો છે? ધન છે. એટલે બંને વસ્તુ જો ધન હોય તો શું આવે? ગ્રેટર ધેન 0 આવશે. એટલે કે v ઇઝ ગ્રેટર ધેન 0 આવશે. હવે ત્રીજામાં t બરાબર ઓછા 1.2 સેકન્ડ. તો ઓછા 1.2 સેકન્ડમાં સ્થાન કેવું છે? લેસ ધેન 0 છે. તો લેસ ધેન 0 છે એટલે કે સ્થાન નેગેટિવ છે. અને સમય કેવો છે? એ પણ ઓછામાં છે. તો બંને માઇનસમાં છે. તો નેગેટિવ નેગેટિવ શું થઈ જાય? પોઝિટિવ. એટલે કે v ઇઝ ગ્રેટર ધેન 0. આ બંનેમાં v ઇઝ ગ્રેટર ધેન 0 આવે છે અને v ઇઝ લેસ ધેન 0 આવે છે. હવે આપણે નેક્સ્ટ તો પ્રવેગ શોધવાનો છે. તો સરળ આવર્ત ગતિના જે તમે સૂત્રો ભણશો તેમાંનું એક સૂત્ર જે છે તે a બરાબર માઇનસ kx. શું છે? a બરાબર માઇનસ kx. તો હવે અહીંયા જે a બરાબર માઇનસ kx મૂકો તો એમાં k તો અચળ છે, પણ x તો x ની કિંમત અહીંયાથી મૂકીએ તો x કેવું છે? નેગેટિવ કે પોઝિટિવ? લેસ ધેન 0. લેસ ધેન 0 એનો મતલબ એ થયો કે તે x છે તે ઋણ છે. તો હવે ઓછા ઓછા શું થઈ જશે? ઓછા x અને આ પણ ઓછા. તો ઓછા ઓછા વત્તા એટલે કે કેવો આવશે? a ઇઝ ગ્રેટર ધેન 0 આવશે. હવે તેવી જ રીતે આમાં જે જોઈએ તો આમાં x કેવો છે આપણો? ગ્રેટર ધેન 0 એટલે કે પોઝિટિવ છે. તો વેગ કેવો પ્રવેગ કેવો આવશે આપણો? માઇનસમાં આવશે. માઇનસ પ્લસ માઇનસ તો નેગેટિવ આવશે. એટલે કે નેગેટિવ આવે એટલે એને શું કહીએ આપણે? લેસ ધેન 0. નેગેટિવ એટલે કે ઋણ આવશે. હવે એવી જ રીતે a બરાબર માઇનસ kx માં x કેવું છે? અહીંયા લેસ ધેન 0 એટલે કે x ઇઝ નેગેટિવ. x નેગેટિવ છે તો ઓછા ઓછા કેવું આવે? વત્તા એટલે કે a ઇઝ ગ્રેટર ધેન 0 આવશે. એટલે કે આપણને જે આલેખની મદદથી આ પ્રવેગ, વેગ અને સ્થાનના ચિહ્ન બતાવવાના હતા તે આપણે અહીંયા બતાવી દીધા. 21મો ક્વેશ્ચન છે, આકૃતિમાં એક પારિમાણિક ગતિ કરતા કણ માટેનો x વિરુદ્ધ t નો આલેખ આપેલો છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલા છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે સૌથી ઓછી હશે, અને દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. હવે અહીંયા આપણને x વિરુદ્ધ t નો આલેખ આપ્યો છે. તેમાં સમયગાળા દર્શાવેલા છે. ત્રણેય સમયગાળા સમાન છે. તો હવે આ ત્રણેય સમયગાળા સમાન છે તેના માટે સરેરાશ ઝડપ કોના માટે મહત્તમ હશે અને સરેરાશ ઝડપ કોના માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી હશે તે દર્શાવવાનું છે. કયા સમયગાળા માટે. અને સરેરાશ વેગ જે છે તે પહેલા સમયગાળા માટે, બીજા સમયગાળા માટે અને ત્રીજા સમયગાળા માટે જે વેગ છે એટલે કે v1 સમયગાળા, v2 સમયગાળા અને v3 સમયગાળા માટે વેગ કોના માટે વધારે હશે એટલે કે તેની નિશાની બતાવવાની છે. તો સૌથી પહેલા સરેરાશ ઝડપ જોઈએ. તો આપણે અહીંયા જોઈએ છે કે આ જે આલેખ છે તેમાં સૌથી વધારે ઢાળ કોનો લાગે છે? તો મને આ વાળો ઢાળ શું લાગે છે?
વધારે લાગે છે. એટલે કે જેમ ઢાળ વધારે તેમ સરેરાશ ઝડપ કેવી? વધુ. તો ઢાળ વધુ તેમ ઝડપ વધારે. તો કયામાં સૌથી વધારે ઢાળ છે? આ બધામાંથી. હવે આનો ઢાળ તો માત્ર આટલો જ થશે. આનો ઢાળ કેટલો થાય છે? તો આનો થોડોક વધારે થાય છે, પણ આ સૌથી ઓછો છે, આ સૌથી વધારે છે. તો સૌથી વધારે શેનો છે? તો સૌથી વધારે જે છે તે મહત્તમ ઢાળ છે તે સમયગાળા 3નો છે. અને આમાં આ જે છે આ આટલો ઢાળ છે, એટલે કે આનું જે કેલ્ક્યુલેશન કરીશું તો એનો ઢાળ વધારે આવશે. પણ ન્યૂનતમ પૂછ્યું છે, એટલે કે આ બંનેમાં કેવું છે? ફરક ઓછો છે. એટલે કે સરેરાશ ઝડપ, કેમ કે આ ગતિ કેવી છે? સીધી થોડી જાય છે. એટલે કે આ ન્યૂનતમ માટે શું આવશે? સમયગાળો 2 આવશે. બરાબર. હવે સરેરાશ વેગ પૂછ્યો છે. તો સરેરાશ વેગ એટલે v બરાબર આપણે જાણીએ છીએ કે dx છેદમાં dt. તો સૌથી પહેલા સમયગાળા માટે જે સ્થાન છે તે કેવું છે? જે સ્થાન છે તે પોઝિટિવ છે, અને જે સમયગાળો છે તે પણ પોઝિટિવ છે, કેમ કે આ બાજુ છે, એક્સ અક્ષ પર છે, નથી કે ઓછા એક્સ અક્ષ પર. એટલે કે આ બંને પોઝિટિવ છે. તો v1 કેવું આવશે? ગ્રેટર ધેન 0. તેવી જ રીતે v2 માટે જોઈએ તો v2 ક્યાં છે? સ્થાન આ જગ્યાએ. એટલે કે આ પણ કેવું છે? પોઝિટિવ છે, અને સમયગાળો પણ પોઝિટિવ છે. તો કેવો આવશે? v ઇઝ ગ્રેટર ધેન 0. અને ત્રીજા સમયગાળા માટે v3 માટે જોઈએ તો v3 માટે આ સમયગાળો જે છે તે 3 છે. બરાબર. એટલે કે સમયગાળો પોઝિટિવ છે, અને સ્થાન કેવું છે? નીચે બાજુ છે. એટલે કે ઓછા વાય એક્સિસ પર છે. તો ઓછા વાય એક્સિસ પર એટલે કેવું થઈ જાય? નેગેટિવ થઈ જાય. તો નેગેટિવ અને પોઝિટિવ બંનેનો ભાગાકાર કરીએ તો શું આવશે? નેગેટિવ આવશે. માટે લેસ ધેન 0 આવે. એટલે કે આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ. ક્વેશ્ચન 22. આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે, જેમાં 3 સમાન સમયગાળા છે. અને કયા સમયગાળા માટે પ્રવેગનું માન વધુ હશે? કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ વધુ હશે? પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ v અને a ના ચિહ્ન જણાવો. a b c અને d બિંદુ પર પ્રવેગ શું હશે? હવે સૌથી પહેલા આપણે જોઈએ તો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપી દીધો છે, અને સમયગાળા 3 સમાન છે. તો હવે ઝડપ વિરુદ્ધ સમયનો જે આલેખ છે તેમાં આપણે જાણીએ છીએ કે સરેરાશ ઝડપ બરાબર શું થાય છે? તો સરેરાશ ઝડપ બરાબર થાય છે કે ઝડપમાં થતો ફેરફાર એના છેદમાં તેના માટે લાગતો સમય. બરાબર. હવે આ જે ઝડપમાં થતો ફેરફાર અને તેના માટે લાગતો સમય છે, તો આપણે પહેલા જોઈએ કે સરેરાશ પ્રવેગ જે છે તે કોના માટે મહત્તમ હશે? તો સરેરાશ પ્રવેગ આપણે જોઈએ છે કે અહીંયા જે એક સમયગાળા માટે અહીંયા ઢાળ વધુ છે એ ઢાળ ચડે છે, જ્યારે બીજા સમયગાળા માટે અહીં ઢાળ ઉતરે છે. એટલે કે આ ઢાળ કેવો છે? મહત્તમ છે. આ ઢાળ કેવો છે? આ વધુ ઢાળ છે. એટલે કે આમાં ઢાળ કેવો હશે? ઓછો હશે. આમાં ઢાળ ઉતરે છે, એટલે કે આ ઢાળ કેવો છે? વધુ છે. જ્યારે આમાં આ થોડુંક સ્થિર થઈ ગયો છે, એટલે કે આમાં પણ કેવો છે? પ્રમાણમાં ઓછો છે. માટે સૌથી વધુ મહત્તમ ઢાળ હોય તેમાં પ્રવેગ જે છે સરેરાશ પ્રવેગ મહત્તમ હશે. તો સરેરાશ પ્રવેગ બીજા સમયગાળા માટે મહત્તમ, કેમ કે આપણને જોવાય છે કે આ ઢાળ વધુ છે. આના કમ્પેરિઝનમાં, આ બંનેના કમ્પેરિઝનમાં આ બીજાનો ઢાળ વધુ છે. હવે આપણને બીજું શું પૂછ્યું કે ઝડપ કોની મહત્તમ હશે? તો ઝડપ કોની મહત્તમ હશે? ક્યાં સ્થિર? આ સ્થિર અહીંયા છે, તો એ ફટાફટ ગતિ કરી શકશે, એટલે મહત્તમ ઝડપ. આ બધાનો ફેરફાર થઈને અહીંયા સરવાળો થશે, તો મહત્તમ કોની હશે? ત્રીજા સમયગાળાની. તો બીજામાં સરેરાશ પ્રવેગ મહત્તમ હશે, અને ત્રીજામાં શું મહત્તમ હશે? સરેરાશ ઝડપ મહત્તમ હશે. ત્રીજા સમયગાળા માટે સરેરાશ ઝડપ
મહત્તમ હશે. હવે બીજું શું શોધવાનું કીધું, તો ત્રણેય સમયગાળાને અનુરૂપ વી અને એના ચિહ્ન જણાવો. તો વી અને એના ચિહ્ન જણાવીએ તો આપણને જોવાય છે કે આપણે જાણીએ કે વી બરાબર શું થાય, એક્સ ના છેદમાં ટી થાય. તો એક્સ ના છેદમાં ટી થાય તો બધું ક્યાં છે, ધન દિશામાં જ છે. એટલે કે દરેક માટે સમયગાળા 1, 2 અને 3 સમયગાળા માટે જે વી છે, વી એટલે કે વેગ જે છે તે શું હશે, ગ્રેટર ધેન 0, એટલે કે બધા ધન છે. હવે આપણે પ્રવેગ જોઈએ. તો જે પ્રવેગ છે તે કોના માટે ઋણ છે અને કોના માટે ધન છે. તો પ્રવેગ જે છે તે એ બરાબર કે એક્સ થી કરીએ તો આ બાજુ શું છે, ઢાળ છે, અને અહીંયા ઉપર બાજુ છે. એટલે કે આ ઉપર બાજુ એટલે ઉપર જાય એટલે જે પ્રવેગ છે શું થઈ જાય, વેગમાં ઘટાડો થાય. ઉપર સાઈડ જવું પડે એટલે વેગમાં ઘટાડો થાય, માટે પ્રવેગમાં શું થાય છે, ઘટાડો થાય છે. એટલે કે અહીં લખી શકીએ પહેલા સમયગાળા માટે પ્રવેગનું ચિહ્ન કેવું આવશે, પ્રવેગ એ ઇઝ લેસ ધેન 0. તેવી જ રીતે બીજા માટે કેવું આવશે, બીજા માટે પ્રવેગ, અથવા તો તમે બે પ્રવેગ એવું ના લખવું હોય તો અહીંયા A1 લખો, તેવી જ રીતે અહીંયા A2 લખો. તો A2 માટે પ્રવેગ કેવો આવશે, ગ્રેટર ધેન, કેમ કે તે ઢાળ ઉતરે છે એટલે કે સહેલાઈથી તેનો વેગ કેવો થઈ જશે, અહીંયા આ જગ્યાએ વધી જશે. તો વેગ વધે એટલે શું થઈ જશે, પ્રવેગ પણ ધન આવશે. A2 ઇઝ ગ્રેટર ધેન 0. હવે તેવી જ રીતે ત્રીજા માટે, તો ત્રીજા માટે તે ધીરે ધીરે ઉપર ચડીને ઉપર ચડે છે, માટે તેનો પ્રવેગ બીજા કરતા પણ કેવો આવશે, ઓછો. એટલે કે A3 ઇઝ લેસ ધેન 0. એટલે કે પહેલા અને ત્રીજા માટે પ્રવેગ A ઇઝ લેસ ધેન 0 અને બીજા માટે A ઇઝ ગ્રેટર ધેન 0 આવે છે. બરાબર. અને આ જે V વિરુદ્ધ T નો આલેખ આપણે દોર્યો છે તેમાં A, B, C અને D આ સમય અક્ષને સમાંતર છે. કોને સમાંતર છે, આ જે સમયગાળો છે તેને સમાંતર છે. આ બિંદુઓ A, B, C અને D. એ ક્યાં છે, B આ જગ્યા પર છે, C આ જગ્યા પર છે અને D આ જગ્યા પર. એટલે કે સમયની જે અક્ષ છે એક્સ અક્ષને તેઓ સમાંતર છે. માટે આ બધા બિંદુઓ માટે પ્રવેગ કેવો થાય, A, B, C અને D બિંદુ પર પ્રવેગ 0 થાય. બરાબર. એટલે કે આ બધા માટે પ્રવેગ કેવો થાય છે, 0 થાય છે. એટલે કે આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ.